હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે પંજાબી ઢાબા જેવું પનીર મસાલા ઘરે બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। પનીર મસાલા બનાવવા માટે પહેલાં તો કાંદા ટામેટાની ગ્રેવી બનાવી લેવી। કઢાઈમાં 1 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, કાંદા થોડી વાર થાય એટલે તેમાં ટામેટા નાખી લેવા। તે ચડી જાય એટલે ઠંડુ પડે ત્યારે મિક્સર જારમાં ગ્રેવી બનાવી લેવી। કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં કટ કરેલા કાંદા ફ્રાય કરી લેવા અને પછી શિમલા મિર્ચ ફ્રાય કરી લેવા। પછી તેમાં રાઈ, હિંગ, ખડા મસાલા, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ અને કાંદા ટામેટાની ગ્રેવી નાખીને સારી રીતે મિક્સ કરી તેમાં મસાલો કરી લેવો। તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું નાખીને હલાવી લેવું। થોડી વાર થવા દેવું। પછી તેમાં ફ્રાય કરેલા કાંદા, શિમલા મિર્ચ નાખી લેવા। પછી તેમાં કટ કરેલું પનીર એડ કરી લેવું અને સારી રીતે મિક્સ કરી તેમાં છીણેલું પનીર લેવું। પછી તેમાં ગરમ પાણી એડ કરી લેવું। થોડી વાર થવા દેવું અને પછી ફ્રેશ મલાઈ નાખી તેમાં વટાણા પણ એડ કરી લેવા અને સારી રીતે મિક્સ કરીને થોડી વાર થવા દેવું। 10-15 મિનિટ થવા દેવું। આપણું પનીર મસાલાનું શાક તૈયાર છે। ટેસ્ટી મસાલેદાર બનીને તૈયાર છે। તેને પરોઠા, છાશ, કાંદા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।